સુરતમાં ઓક્સિજન સિલિન્ડર વચ્ચે દારૂની હેરાફેરી. ઈચ્છાપુર પોલીસે 16.60 લાખના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી. એક મહિલા સહિત 2 લોકો ફરાર. સુરતમાં ઓક્સિજન સિલિન્ડરની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યારે ઈચ્છાપુર પોલીસ 16.60 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એક મહિલા સહિત 2 લોકો હજુ ફરાર છે. સુરત શહેરના ઈચ્છાપુર ગામે ઠક્કર પેટ્રોલ પંપ પાસે આવેલા રેલવે ફાટક પાસે એક શંકાસ્પદ ટેમ્પો ઊભો હોવાની બાતમી મળી હતી. બાતમી મળતાની સાથે જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસને ટેમ્પાની અંદર હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા હતા. જોકે પોલીસે વધુ તપાસ કરતા સિલિન્ડરની આડમાં છુપાયેલા દારૂનો મોટા પાયે જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પાની તપાસ દરમિયાન 1512 બોટલ ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,55,232 હતી. આ સાથે આઈસર ટેમ્પો અને મોબાઈલ મળીને કુલ ₹16,60,232નો મુદ્દામાલ જપ્ત કર્યો. જોકે પોલીસે જ્ઞાનેશ્વર ઉર્ફ દિનેશ મધુકરભાઈ પાટીલને ઝડપી પાડ્યો, જ્યારે એક અજાણી મહિલા અને પંકજ ઉર્ફ અશોક સામેલ છે. તે બંને હજુ ફરાર છે.